પ્રમાણ ને નહીં એ બે સાથે રાખીને એને સમજવાનો પ્રયત્ન કરે તો એ અનેકાંતને સમજી શકે. અનેકાંતને સમજવું એટલે સ્યાદવાદ. સ્યાદવાદ આત્મામાં નથી. સ્યાદવાદ કથનચિત આત્મામાં નથી, પણ આત્માના અનુભવીને અનુભવના કાળમાં એ અનેકાંત ધર્મ પ્રગટ થાય છે. સમ્યક એકાંત પૂર્વક અનેકાંત પ્રગટ થાય છે. શ્રીમદજીએ એક જગ્યાએ લખ્યું છે, અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત વિના નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ એ ઉપકારી નથી. કે વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, અનેકાંત સ્વરૂપ છે, તો સોનગઢનો સંત એમ કેમ કહે છે કે દ્રવ્યમાં પર્યાય નથી? અનેકાંત સ્વરૂપ છે દ્રવ્ય અને પર્યાય, એનું નામ અનેકાંત છે. કે વાત તારી સારી, ઠીક છે. પછી બીજું કે જ્ઞાનની પર્યાયમાં સ્વપદ બેને જાણે છે, એ અનેકાંત છે. સ્વને જાણે ને સ્વને જાણતો નથી, તમે અનેકાંતને ઉડાડો છો, એમ આપણા ગુરુ ઉપર આક્ષેપ છે. સમજી ગયા? એ અનેકાંતના સ્વરૂપને સમજ્યો નથી બિચારો. અનેકાંતને સ્વરૂપને ન સમજવાનું કારણ પ્રમાણના પક્ષમાં રહી ગયું. પ્રમાણથી અનેકાંતની સિદ્ધિ કરી હજી કરે છે, એટલે કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ રહી જશે. પણ અનેકાંતની સિદ્ધિ માટે જેમ પ્રમાણ જરૂરી છે એમ નહીં અત્યંત આવશ્યક છે. નહીં જ્ઞાન વિના આત્માનો અનુભવ થતો નથી, અને અનુભવ વિના અનેકાંતની સિદ્ધિ થતી નથી. ભલે થોડુંક ઝીણું પડે, પણ આ સમજવા જેવું છે. એમ અનેકાંતના નામે હવે મિથ્યાત્વ રહેવું ન જોઈએ, એમ મારું કહેવું છે. અનેકાંતમાંથી એકાંત કાઢો તો અનેકાંત પાછું થશે. સમ્યક એકાંત વિનાનું અનેકાંત મિથ્યા અનેકાંત છે.